નમસ્કાર મિત્રો, તારીખ 4/1/2025ના રોજ જે એકમ કસોટી લેવામાં આવી છે એ એકમ કસોટીમાં આજે આપણે ધોરણ 4 ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારી બીજી બધી એકમ કસોટીના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે બે ફકરા ભેગા થઈ ગયા છે, એને આપણે છૂટા પાડવાના છે. તો પહેલો વિભાગ છે, પહેલો ફકરો, એના આપણે બે ફકરા જોઈએ. જો અહીંયા બે ફકરા આપેલા છે એ આપણે બે ફકરા જોઈ લઈએ. પહેલો ફકરો છે, એક તપેલી લો, તપેલીમાં 1 ગ્લાસ પાણી રેડો, તપેલીમાં 1 ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવીને ઓગાળો, 1 લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં 1 ચપટી મીઠું નાખો, હવે 1 ચમચી વડે મિશ્રણને હલાવો, શરબતને 1 ગ્લાસમાં રેડો. ત્યારબાદ બીજો ફકરો બનશે, બજારમાંથી પતંગ અને દોરા ખરીદ્યા, પતંગની કિન્ના બાંધી, પતંગને ફૂમતું લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી, સાંજે પતંગ ઉતારી લીધા. આ રીતે બે અલગ અલગ ફકરા કરવાના છે. ત્યારબાદ બીજો વિભાગ છે, એમાં એક ફકરો છે કે જે ભેગો થઈ ગયો છે, એને આપણે અલગ કરવાનો છે. તો ચાલો એ બે ફકરા આપણે જોઈએ. પહેલો ફકરો આવશે, બગીચામાં ઘણા વૃક્ષો હોય છે, ત્યાં ફૂલ છોડ પણ હોય છે, બગીચામાં એકદમ નાનું નાનું ઘાસ હોય છે, તેમાં આળોટવાની અને રમવાની મજા આવે છે, કેટલાક લોકો ત્યાં બેસીને નાસ્તો કરે છે. બીજો ફકરો બનશે, પતંગો માખીમાર ફૂલનું પંખી છે, તે ઉડતા ઉડતા માખી જેવા જંતુઓ ખાય છે, તમને થશે પતંગો નામ કેમ? પાંદડા જેવા રંગવાળો છે એટલે, પતંગના પગ પાતળા અને નાના હોય છે. ત્યારબાદ ત્રીજો ફકરો છે કે જે ભેગો થઈ ગયો છે, એને આપણે અલગ કરીએ. તો એમાં પહેલો ફકરો બનશે, રિયાએ ટામેટાં સમાર્યા, એક તાવડીમાં તેણે 2 ચમચી તેલ મૂક્યું, તેલ ગરમ થયું એટલે તેમાં રાઈ, હિંગ અને લીમડાથી વઘાર કર્યો, વઘાર અને ટામેટાં હલાવી લીધા, પછી તેમાં થોડું પાણી ઉમેરી તાવડીને ઢાંકી દીધી, હવે રસાદાર ટામેટાનું શાક તૈયાર. બીજો ફકરો બનશે, જયાના ઘરમાં તડકો આવી ગયો, તે એટલો બધો હતો કે સાવરણીથી કઢાય તેમ નહોતો, તેને કાઢવા તેમણે લાઈ બંબાવાળાને બોલાવ્યો, લાઈ બંબાવાળા તો તડકો જોતાં જ ભાગી છૂટ્યા, જયાની મમ્મીએ બારી પર પડદો લગાવી દીધો, એમ કરતાં તડકો જતો રહ્યો. આ રીતે બે ફકરા જે ભેગા થઈ ગયા છે એને આપણે અલગ કરવાના છે. ત્યારબાદ આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે, ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો ફકરો છે એમાં આપણે પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે સી, દીવાએ આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દીધો માટે. બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી, દીવાનું અભિમાન પવને ઉતાર્યું. ત્યાર પછી ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે, દીવો સાથી લજવાયો. તો એમાં જવાબ આવશે ડી, પવનને કારણે દીવો હોલવાયો અને અંધકાર છવાયો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે સી, અંધકાર દૂર કરે છે. પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે બી, મર્યાદિત ક્ષમતાનું અભિમાન કરવું નહીં. ત્યારબાદ બીજો ફકરો છે, એમાં કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં
પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે એ, ધોરણ 6. બીજો પ્રશ્ન, એમાં વિકલ્પો બધા ખોટા આપેલા છે. સાચો જવાબ શું આવે? કમ્પ્યુટર શિક્ષણ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે મંગળ અને શુક્ર બંને વાર આવે, પણ એવો એક આપણને ઓપ્શન આપેલો નથી, પણ સાચો જવાબ આવશે મંગળ અને શુક્ર. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, એમાં જવાબ આવશે બી, ધોરણ 7. અને પાંચમો પ્રશ્ન, એમાં જવાબ આવશે એ અને સી બંને. એ જવાબ લખે તો પણ સાચું અને સી જવાબ લખે તો પણ સાચું. ત્યારબાદ ત્રીજો ફકરો છે, એના આપણે પ્રશ્નો જોઈએ. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે બી, વાંદરો. બીજા પ્રશ્નમાં જવાબ આવશે સી, હાથીના માથા પર કૂદવું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડી, તેની માતા શિખામણ આપે તે દિવસે. ચોથા પ્રશ્નમાં જવાબ આવશે બી, સમય અને શક્તિ બીજાની સેવામાં લગાડવી જોઈએ. અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ડી, વાત ભૂલી જવી. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, એમાં જુઓ આપણને થોડી થોડી વાર્તા આપેલી છે, એ વાર્તાને આપણે આગળ વધારવાની છે. તો આ પ્રશ્નોના જવાબ આપણે અહીં લખતા નથી, કારણ કે વિદ્યાર્થીઓ પોતાની રીતે વિચાર કરી અને અલગ અલગ રીતે વાર્તા બનાવી શકે છે. બધાએ પોતાની રીતે વાર્તા લખશે, એટલા માટે આનો આપણે ચોક્કસ જવાબ લખતા નથી. તો વિભાગ 1, વિભાગ 2, વિભાગ 3 આ બધી વાર્તા છે તે આપણે આગળ વધારવાની છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો. આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. એમાં પહેલો વિભાગ જોઈએ કે રમેશે ચોપડી વાંચી, તો એની સામે આવશે રમેશ ચોપડી વાંચે છે. અને ત્રીજામાં આવશે રમેશ ચોપડી વાંચશે. પછી બીજામાં રાજને લાડુ ખાધો, રાજન લાડુ ખાય છે. અને ત્રીજામાં આવશે રાજન લાડુ ખાશે. ત્યારબાદ ત્રીજામાં નિખિલે લખોટી ગણી, પછી નિખિલ લખોટી ગણે છે. અને ત્રીજામાં જવાબ બનશે નિખિલ લખોટી ગણશે. ત્યારબાદ બીજો વિભાગ છે, પહેલામાં આપેલું છે કે કવિતાએ રોટલી વણી, તો બીજામાં જવાબ આવશે કવિતા રોટલી વણે છે. પછી બીજામાં માત્ર વચ્ચે આપેલું છે કે સૌમ્યા ગીત ગાય છે, તો પહેલામાં શું બને? સૌમ્યાએ ગીત ગાયું. અને ત્રીજામાં બનશે સૌમ્યા ગીત ગાશે. છેલ્લું નિર્જા મોટેથી હસી, તો બીજામાં બનશે નિર્જા મોટેથી હસે છે. અને છેલ્લામાં બનશે નિર્જા મોટેથી હસશે. ત્યારબાદ ત્રીજો વિભાગ જોઈએ, વિભાગ 3. એમાં વચ્ચેનું એક વિધાન આપેલું છે, સાત્વિક કવિતા લખે છે. તો પહેલું વિધાન શું બને? સાત્વિકે કવિતા લખી. અને ત્રીજું વિધાન બનશે સાત્વિક કવિતા લખશે. ત્યારબાદ નીચે ત્રીજું વિધાન આપેલું છે કે કૌશિક ઝડપથી દોડશે, તો એના આધારે પહેલું વાક્ય શું બને? કૌશિક ઝડપથી દોડ્યો. અને બીજું બને કૌશિક ઝડપથી દોડે છે. ત્યારબાદ ત્રીજામાં રૂહીએ શરબત પીધું, બીજું રૂહી શરબત પીવે છે, તો ત્રીજું શું બને? રૂહી શરબત પીશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપણને જે શબ્દ આપેલો છે એ શબ્દનો આપણે અર્થ લખવાનો છે અને આપેલા શબ્દનું એક વાક્ય બનાવવાનું છે. તો જુઓ મેં અહીં જવાબ લખેલા છે, આપણે જોઈએ. પહેલો શબ્દ છે અવનવું, તો એનો અર્થ થશે નવી જાતનું. અને વાક્ય બને શિક્ષક વર્ગમાં રોજ અવનવું કરે તો બાળકોને મજા આવે. બીજો શબ્દ વર્તાવું, તો એનો અર્થ થશે દેખાવું. અને વાક્ય બને આજે વરસાદ આવવાના એંધાણ વર્તાય છે. ત્રીજું ભભૂત, તો એનો અર્થ થશે રાખ. અને એનું વાક્ય બને બાવાના માથે ભભૂત લગાડેલી હતી. ચોથું આટો, તો એનો અર્થ થશે લોટ. અને વાક્ય બનશે રાધા આટો લઈને આવે પછી હું રોટલી બનાવું. પાંચમો શબ્દ વૈરાગી, તો એનો અર્થ થશે સાધુ. અને વાક્ય બનશે અમારા ગામમાં એક વૈરાગી આવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠો શબ્દ છે સરપાવ, તો એનો અર્થ થશે ઇનામ.
અને વાક્ય બને રાજાએ ઈમાનદાર વજીરને સરપાવ આપ્યો. 7મો શબ્દ તરંગ, એનો અર્થ થશે પાણીની લહેર. અને વાક્ય બને આજે દરિયામાં મોટી તરંગો આવે છે. 8મો શબ્દ ઓવારો, અર્થ થશે કિનારો. અને વાક્ય બનશે જે ઘરથી થાકે એને બીજો કોઈ ઓવારો નથી. 9મો શબ્દ મુશ્કેલી, તો એનો અર્થ થશે મુસીબત. અને વાક્ય બનશે ભ્રષ્ટાચાર આપણા દેશની મોટી મુશ્કેલી છે. 10મો શબ્દ ખીજ, અને અર્થ થશે ગુસ્સો. અને વાક્ય બનશે કોઈ કૂતરાને મારે તો મને એના પર ખીજ ચડે છે. 11મો શબ્દ નિરાંત, એનો અર્થ થશે શાંતિ. અને વાક્ય બનશે પરીક્ષા પૂરી થાય પછી મને નિરાંત થાય. 12મો શબ્દ ભેરું, એનો અર્થ થશે મિત્ર. અને વાક્ય બનશે રાજેશ મારો પ્રિય ભેરું છે. 13મો શબ્દ ગાયબ, તો એનો અર્થ થશે ગુમ. અને વાક્ય બનશે પોલીસ આવ્યા ત્યાં સુધીમાં ચોર ગાયબ થઈ ગયા. 14મો શબ્દ હરખ, તો એનો અર્થ થશે આનંદ. અને વાક્ય બનશે તહેવાર આવે ત્યારે લોકો હરખ પામે છે. અને છેલ્લો શબ્દ 15મો ખપે, તો એનો અર્થ થાય જોઈએ. અને વાક્ય બનશે મને મારા જન્મદિવસે નવી સાયકલ ખપે. તો વિદ્યાર્થીઓ આ જ રીતે વાક્ય બનાવે એવું જરૂરી નથી. વિદ્યાર્થીઓ આપેલા શબ્દના આધારે પોતાની રીતે પણ વાક્ય બનાવી શકે છે. તો મિત્રો આ હતું ધોરણ 4 ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. થેન્ક યુ.